હેલો મિત્રો, તમને કોઈ પણ સંખ્યાનો વર્ગ કરતા આવડતું નથી તો આ વિડીયો તમારા માટે છે. આ વિડીયોને અંત સુધી જોજો તો તમને આવડી જશે. હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? આજના નવા વિડીયોની અંદર આપણે કોઈ પણ સંખ્યાનો વર્ગ ગમે તે ડિજિટમાં હોઈ શકે, કોઈ પણ સંખ્યા કોઈ પણ ડિજિટમાં હશે એ આપણે જોઈશું. તો કોઈ પણ સંખ્યા, સૌપ્રથમ પહેલી સંખ્યા આપણે લઈએ, જેમ કે 88 એટલે કે 88 નો વર્ગ. એ આ બે સંખ્યાને અલગ પાડી દઈએ, 8 ને અલગ પાડી દઈએ અને 8 ને અલગ પાડી દઈએ. 8 નો વર્ગ થશે 88 64 અને આ 8 નો વર્ગ થશે 88 64. તો 8 અને 8 ને એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું, આની સાથે 2 ને મલ્ટીપ્લાય કરીશું તો 88 64 ગુણ્યા 2 તો 4 દુ 8 6 દુ 12 તો મળ્યા 128. 128 ને એક ડિજિટ છોડીને સંખ્યા લખી દઈશું તો એમને એમ લખી દેવાના. તો 4 તો 4, 8 ને 6 14 વધી 1, 4 ને 5 6 ને 7 તો 6 ને 1 7. તો આ આન્સર મળ્યો 7744. તો 88 નો વર્ગ થશે 88 નો વર્ગ થશે 7744. આ એનો આન્સર મળ્યો. હવે આપણે કોઈ પણ બીજી સંખ્યા લઈએ, જેમ કે હવે આપણે 3 ડિજિટની સંખ્યા લઈએ, જેમ કે 105. 105 નો સ્ક્વેર કઈ રીતે કરવો? તો સૌપ્રથમ છેલ્લી સંખ્યાને એક ડિજિટમાં લેવાની અને આગળની સંખ્યાને બે ડિજિટમાં લેવાની હંમેશા. તો આને અલગ પાડી દઈએ અને આને અલગ પાડી દઈએ. 10 નો સ્ક્વેર આપણને જાણીએ છીએ 100 થશે અને 5 નો સ્ક્વેર થશે 25. લખી દીધો. હવે આ બે સંખ્યાને અલગ પાડી એને એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું, એની સાથે 2 ને મલ્ટીપ્લાય કરીશું. 10 ગુણ્યા 5 એટલે કે 50, 50 ગુણ્યા 2 50 દૂર થશે 100 100. તો આ 100 ને એક ડિજિટ છોડીને સંખ્યા લખી દેવી, જેમ કે આવી રીતે. તો સરવાળો કરતા 5 2 0 1 અને 1 તો મળશે 11025. તો આન્સર મળ્યો 11025. તો 105 નો સ્ક્વેર થશે 11025. આ એનો આન્સર. હવે આપણે કોઈ પણ બીજી સંખ્યા લઈએ, જેમ કે 103. 103 નો સ્ક્વેર લઈએ તો છેલ્લી સંખ્યાને એક ડિજિટમાં લેવાની, આગળની સંખ્યાને બે ડિજિટમાં લઈશું, આ બેને અલગ પાડી દઈશું. આ બેને અલગ પાડ્યા પછી 10 નો સ્ક્વેર 100 થશે અને 3 નો સ્ક્વેર થશે 09. હંમેશા બે ડિજિટમાં લેવાનો. જવાબ એક ડિજિટમાં આવતો હોય સંખ્યા એક ડિજિટમાં હોય તો બે ડિજિટનું કરી દેવાનું, 0 આગળ મૂકી દેવાનું. તો જે બે સંખ્યાને અલગ પાડી એને એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું, એની સાથે 2 ને મલ્ટીપ્લાય કરીશું. 10 તરી 30, 30 ગુણ્યા 2 60 થશે. આ 60 ને એક ડિજિટ છોડીને સંખ્યા લખી દેવી, જેમ કે આવી રીતે. તો 9 તો 9, 0 તો 0, 6 તો 6, 0 તો 0, 1 તો 1. તો 10609 આન્સર મળ્યો. તો 103 નો સ્ક્વેર થશે 10609. આ એનો આન્સર. હવે આપણે બીજી સંખ્યા જોઈએ. પ્રથમ આપણે જોઈશું 118 નો સ્ક્વેર. 118 નો સ્ક્વેર ની વાત કરીએ. છેલ્લા ડિજિટને આપણે એક ડિજિટમાં લઈશું અને આગળની સંખ્યાને બે ડિજિટમાં લઈશું. 1 અને 11 અને 8 ને અલગ પાડી દઈશું. 11 નો સ્ક્વેર થશે 121. 8 નો સ્ક્વેર થશે 88 64. તો 11 અને 8 ને અલગ પાડ્યા હતા એને એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું, એની સાથે 2 ને મલ્ટીપ્લાય કરીશું. 11 8 88, 88 દુ કેટલા થાય? 8 દુ 16 વધી 1, 8 દુ 16 ને 1 17 તો મળ્યા 176. તો 176 ને આપણે એક ડિજિટ છોડીને લખી દેવાના, જેમ કે આવી રીતે. તો 4 તો 4, 6 6 12 વધી 1, 7 ના 8 ને 9, 2 ને 1 3 અને 1 મળ્યો 13924. તો 118 નો સ્ક્વેર થશે 13924. આ એનો આન્સર મળ્યો. હવે આપણે જોઈએ આગળ. હવે આપણે બીજી ડિજિટની સંખ્યા લઈએ, જેમ કે 100 ને
135નો વર્ગ. 135નો સ્ક્વેર કેટલો થાય એ આપણે જોઈએ. તો 135માં સૌપ્રથમ 5ને અલગ પાડી દઈએ અને 13ને અલગ પાડી દઈએ. જેમ કે 5 એ છેલ્લી ડિજિટ છે એને એક ડિજિટમાં રાખવાનું અને જે આગળની સંખ્યા છે એના બે ડિજિટમાં રાખવાની. 13 અને 5ને અલગ પાડી દઈએ. 13નો વર્ગ થશે 169 અને 5નો વર્ગ થશે 25. તો 100 એટલે કે 13 અને 5ને અલગ પાડ્યા, એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું, એની સાથે 2ને મલ્ટીપ્લાય કરીશું. 13 પંચું 65, 65 ગુણ્યા 2 તો 5 દુ 10, 5 દુ 10 વધ્યા 1, 6 દુ 12, 12 ને 1 13. તો આન્સર મળે 130. 130ને આપણે એક ડિજિટ છોડીને લખી દેવાના, જેમ કે આવી રીતે 5 તો 5, 2 તો 2, 9 ને 3 12, વધી 1, 7 ને 1 8 અને 1 તો 1. તો 18,225 આન્સર મળે. તો તે 135નો સ્ક્વેર થશે 18,225. આ એનો આન્સર. હવે ગમે તે બીજી સંખ્યા લઈએ, જેમ કે 818નો સ્ક્વેર. 818નો સ્ક્વેર જોઈએ તો સૌપ્રથમ છેલ્લી સંખ્યાને એક ડિજિટમાં લેવાની, આગળની સંખ્યાને બે ડિજિટમાં લેવાની. તો 81નો વર્ગ અને 8નો વર્ગ કરીશું. સૌપ્રથમ 81ના વર્ગમાં થશે 961 અને 8નો વર્ગ થશે 64. 64. તો 81 અને 8ને અલગ પાડી દઈએ. અલગ પાડીને એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું, એની સાથે 2ને મલ્ટીપ્લાય કરીશું. 81 8 1 8 8 64. તો 648 મળે. 648ને 2 વડે મલ્ટીપ્લાય કરીશું. 8 દુ 16 વધી 1, 4 દુ 8 1 9, 6 દુ 12. તો 1296 આન્સર મળે. તો 1296ને એક ડિજિટ છોડીને લખી દેવાના, જેમ કે આવી રીતે. તો એનો સરવાળો કરીશું. 4 તો 4, 6 ને 6 12, વધી 1, 10 ને 11, વધી 1, 7 ને 8 9 અને 10. તો મળ્યું છે 1,09,124. તો આન્સર મળવાનો તો 818નો સ્ક્વેર થશે 1,09,124. આ એનો આન્સર. હવે આપણે બીજી જોઈએ સંખ્યા. નો સ્ક્વેર કરીએ. 119નો સ્ક્વેર જોઈએ. સૌપ્રથમ છેલ્લી સંખ્યાને એક ડિજિટમાં લેવાની અને આગળની સંખ્યાને બે ડિજિટમાં લઈશું. 11ને અલગ ને 9ને અલગ પાડી દઈશું. 11નો વર્ગ થશે આપણે જાણીએ છીએ 121, 9નો વર્ગ 81, 9 9 81. 11 અને 9ને અલગ પાડી દઈશું, એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું, એની સાથે 2ને મલ્ટીપ્લાય કરીશું. 11 નો 99, 99 ગુણ્યા 2 કરીશું એટલે 9 દુ 18, 18 ને વધી 1, 9 દુ 18 ને 19 એટલે કે 198 મળશે આન્સર. તો 198ને એક ડિજિટ છોડીને લખી દેવાના, પછી સરવાળો કરી દેશું. 1 તો 1, 8 ને 8 16, વધી 1, 10 ને 11, વધી 1, 3 ને 4 અને 1 તો 1. તો 14,161 મળશે. 14,161 મળશે આન્સર. તો 119નો સ્ક્વેર થશે 14,161. આ એનો આન્સર. હવે આપણે જોઈશું બે ત્રણ સંખ્યા લાસ્ટ લઈ લઈએ, જેમ કે 95નો સ્ક્વેર જોઈ લઈએ. 9 અને 5ને અલગ પાડી દઈએ. 9નો સ્ક્વેર 81, 5નો સ્ક્વેર 25. 9 અને 5ને એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું, એની સાથે 2ને મલ્ટીપ્લાય કરીશું. 9 પંચું 45, 45 દુ 90. આન્સર મળે 90. 90ને એક ડિજિટ છોડીને લખી દેવાની, જેમ કે 5, 2, 10 ને વધી 1 એટલે કે 9, 9,025 આન્સર મળ્યો. તો 95નો સ્ક્વેર થશે 9,025. વિડીયોને આપણે આટલે સુધી રાખીએ છીએ. વિડીયો ગમો તો લાઈક, શેર અને કોમેન્ટ કરીને જણાવો કે વિડીયો કેવો લાગ્યો. જય શ્રી